અંબેટી ગામે પૂરગ્રસ્ત લોકોના વહારે લાયન્સ ક્લબ ઓફ પારડીપલ તથા દમણ યુવા મિત્રો રેડક્રોસ સોસાયટી વલસાડ દ્વારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સાથેની કીટ વિતરણ કરવામાં આવી હતી। અતિ ભારે વરસાદને કારણે સમગ્ર વલસાડ જિલ્લો પૂરની ચપેટમાં આવી ગયો છે। કાચા પાકા મકાનમાં રહેતા લોકોથી માંડીને મોટા પાકા ઘરોમાં રહેતા લોકો ભયંકર આપદામાં મુકાઈ ગયા છે। ઘરની અંદરથી કપડાં, માલ સામાન, રાશન વગેરે તમામ ચીજ વસ્તુઓ પાણી સાથે વહી ગઈ છે। માંડ માંડ પહેરેલા કપડાં સાથે જીવ બચાવીને જીવેલા લોકોને વહારે લાયન્સ ક્લબ ઓફ પારડીપલ તથા કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ, દમણ યુવા મિત્રો મંડળ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વલસાડ દ્વારા છેલ્લા 2 દિવસથી અંબેટી મુકામે વરસાદનો ભોગ બનેલા 30થી વધુ કુટુંબોને અનાજ, કપડાં તેમજ વાસણો, દવા વગેરેની મદદ પૂરી પાડી છે। જેમાં ક્લબ સેક્રેટરી ડોક્ટર લાયન જિજ્ઞાબેન કરસિયા દ્વારા મોટી મદદ કરવામાં આવી છે। આ ઉપરાંત ક્લબના પ્રેસિડેન્ટ લાયન પ્રેમલસિંહ ચૌહાણ, ખજાનચી લાયન ભરતભાઈ દેસાઈ ઉપરાંત ક્લબના સભ્ય એવા શાંતિલાલ પટેલ પોતાનો ફાળો નોંધાવ્યો છે। તેવી જ રીતે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના નીતિન પટેલનો પણ ખૂબ જ મોટો ફાળો રહ્યો છે। દમણ યુવા મિત્રોના આશુતોષભાઈની ટીમ દ્વારા કપડાં તેમજ બિસ્કિટ પેકેટ વિતરણ કરાયા હતા। ગત રોજ લાયન ડોક્ટર જિજ્ઞા ગરાસિયાના સૌજન્યથી બગવાડા ખાતેના પૂર પીડિતો માટે કપડાં તેમજ અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી હતી। તેવી જ રીતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વલસાડ દ્વારા પણ અંબેટી ગામે 30 જેટલા પરિવારોને કિચન સામગ્રી તેમજ તાડપત્રી, ડોલ જેવી રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથેની કીટ વિતરણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લાયન્સ મેમ્બર્સ, ડોક્ટર્સ, કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, વલસાડ રેડક્રોસ સોસાયટીના ડોક્ટર યશદી ઇટાલિયા, ડોક્ટર હર્ષિત વગેરે મેમ્બર્સ ઉપસ્થિત રહી સેવા બજાવી હતી। અમે વલસાડ રેડક્રોસ તરફથી આવીએ છીએ। રેડક્રોસ જ્યારે કંઈ આફત આવતી હોય તે વખત હંમેશા મદદ કરવા માટે તૈયાર રહે છે અને ખાસ કરીને હમણાં અજયભાઈ પટેલ જે ગુજરાત રેડક્રોસના ચેરમેન છે એમના તરફથી અમને ખૂબ જ પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં આવે છે કે આવું કામ તમે વધારે સારું કરો અને વધારે કરો। એટલે જ્યારે અમે જણાવ્યું કે અમારા ઘણા બધા કુટુંબો નદીમાં બધાના ઘર તણાઈ ગયા છે, બધી ખરાબ થઈ ગઈ છે, એમને તરત જ લગભગ 250 જેટલા કિચન સેટ, સારી તાડપત્રી, ડોલ વગેરે બધું મોકલી આપ્યું છે। બીજું પણ કદાચ અમે મંગાવીએ તો તે પણ મોકલશે અને કલેક્ટરશ્રી આપણા વલસાડ જિલ્લાના પ્રમુખ છે રેડક્રોસ સોસાયટીના, એટલે એમના માર્ગદર્શન હેઠળ અને એમના કહેવાથી અમે આજે આ અંબેટી ગામમાં આવ્યા છે અને આ વહેંચણી અમે કરી છે। થેન્ક યુ સૌનો, જે લોકોએ અમને મદદ કરી છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર। જે સામાજિક કાર્યકરો અમારી સાથે આવ્યા છે, શાંતિલાલભાઈ બી આવ્યા છે, નીતિનભાઈ પણ આવ્યા છે અને અમને જે સાથે રહીને આ કામ કરવામાં જે મદદ કરી છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।